સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા યુવાનનું શંકાસ્પદ મોત નિપજતા પરિવારજનો દ્વારા ઝેરી તાળી પીવાથી અથવા તો હત્યા કરાઈ હોવાની આશંકા સાથે સવાલો કરતા પોલીસ દોડતી થઈ ગઈ છે। સુરતના અમરોલીના કોસાળ આવાસના H1 બિલ્ડિંગમાં રહેતા ઇબ્રાહિમ ઇસોફ શાહ નામના યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા ચકચાર મચી ગઈ છે। પરિવારના જણાવ્યા મુજબ ઇબ્રાહિમ તેની પત્નીના ઘરે મૂકીને બહાર નીકળ્યો હતો અને માત્ર 1 કલાકના ટૂંકા ગાળામાં જ તેની લાશ મળી આવતા અનેક સવાલો ઉભા થયા છે। તો મૃતકના પરિવારે આક્ષેપ કર્યા છે કે વિસ્તારમાં સૃષ્ટિ નામની વ્યક્તિ સાથે આર્યન નામનો ઈસમ ખુલ્લેઆમ તાળીનું વેચાણ કરે છે। પરિવારે શંકા વ્યક્ત કરી છે કે ઇબ્રાહિમનું મોત ઝેરી તાળી પીવાને કારણે થયું છે અથવા તો તેની હત્યા કરવામાં આવી છે। તો ઘટનાને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। घटना में ये घटा है कि हमारा लड़का यहाँ से गया था रात को और ताड़ी पीने गया था। ताड़ी पी के वहाँ से निकला तो उसका ये बनाव बन गया है। उम्र कितनी थी? उम्र उसकी 23 साल थी और क्या काम काज कर रहा था? वो रिक्शा चलाता था मार्केट में। और वो धंधा ताड़ी का वो कितने सालों से चल रहा है? वो कुछ 4-5 साल से ताड़ी का धंधा चल रहा है। छापरा बाटा में, अमरोली छापरा बाटा के अंदर आर्यन नाम का व्यक्ति है जो माल बेचता है। उसको हमने 2-3 बार वार्निंग भी दी थी कि भाई ये लड़के को ताड़ी मत पिलाना। उसके बावजूद भी वो उसका धंधा दूसरी जगह चल रहा था। हमको पता ही नहीं था कि छापरा बाटा के अलावा भी उसका परमिशन यहाँ चल रहा है डी मार्ट के पास। ये घटना कहाँ पर घटी है? ये घटना घटी है अमरोली आवास H1 के पीछे डी मार्ट के पास। पुलिस प्रशासन से क्या मांग है? पुलिस प्रशासन से हमारी यही मांग है कि पुलिस अपनी कामगिरी अच्छी रीते करे और हमको हमारा न्याय दिलाए और इंसाफ दिलाए हमारे को। जो लड़का कहाँ पर गया था? लड़का ताड़ी पीने गया था। पता चला कि वहाँ पे ताड़ी का धंधा चल रहा है, वहीं पे ताड़ी पीने गया था वो। कितने घंटे के बाद इसकी लाश मिली? कम से कम 1 घंटे 2 घंटे के बाद हमको पता चला कि भाई वहाँ पे ऐसा हुआ है। 1 કલાક પહેલા જ યુવકે સાજો નવરો હતો તેનું અચાનક મોત થતા મોતનું કારણ હજુ અકબંધ છે। શું આ મોત તાળીના નશાને કારણે થયું છે કે પછી આ પાછળ કોઈ અન્ય કાવતરું છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે। હાલ તો સ્થાનિક રહીશોમાં ચર્ચા છે કે જો વિસ્તારમાં ખુલ્લેઆમ નશીલા પદાર્થનું વેચાણ થતું હોય તો તંત્ર દ્વારા તેના પર કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તેવા સવાલો કરાયા હતા। બ્યુરો રિપોર્ટ હિન્દ TV ન્યૂઝ સુરત।